અમદાવાદના પ્રતિષ્ઠિત એએમએ કેમ્પસ સ્થિત જેબી ઓડિટોરિયમ ખાતે પ્રોફેશનલ્સ એક્સેલન્સ સેતુ એસોસિએશન એટલે કે પીસા દ્વારા આયોજિત ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ ભવ્ય કોન્ક્લેવમાં ગુજરાત સહિત દેશભરમાંથી ફાઇનાન્સ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં લોન કન્સલ્ટન્ટ્સ, ડીએસએ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ સબસિડી કન્સલ્ટન્ટ્સ જેવા પ્રખ્યાત નાણાકીય નિષ્ણાતો એક મંચ પર એકઠા થયા હતા. આ કોન્ક્લેવનો મુખ્ય હેતુ તમામ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સને એક મજબૂત, વિશ્વસનીય અને મૂલ્ય આધારિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો, વ્યવસાયિક સહયોગ વધારવાનો તથા ઉદ્યોગના ભવિષ્ય માટે એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો હતો. एसोसिएशन है पैसा, नाम से स्पष्ट है कि जहाँ मनी इन्वॉल्व है, लेकिन हमारे इंटेंशन में मनी नहीं है बिकॉज ये सेक्शन 8 कंपनी है, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन. तो ये एक ब्रिज की तरह काम करने के लिए हम सब इकट्ठे हुए हैं. वी आर 33 फाउंडिंग मेंबर्स कि जो रेगुलेटरी बॉडीज़, बैंक्स और कस्टमर के साथ, प्रोफेशनल के साथ हम एक ब्रिज क्रिएट करें और लोगों को एक ऐसा प्लेटफॉर्म दें कि जिसके थ्रू सारे प्रोफेशनल एक जगह पे आ सकें, चाहे वो सीए हो, सीएस हो, डीएसए हो, लोन कंसल्टेंट हो या फिर लॉयर क्यों ना हो. ये सब मिलके एक एसोसिएशन के लिए काम करें ताकि हम हमारे इंडिया की एमएसएमई को अच्छा सपोर्ट कर सकें, हर कस्टमर को हम अच्छे से सर्व कर सकें. इसलिए 33 की हमारी पूरी टीम है और जो एक सेक्शन 8 कंपनी रजिस्टर है और इसी के साथ साथ हमारे जो सारे फाउंडिंग मेंबर हैं वो सिर्फ एक स्पेसिफिक फोकस के साथ काम कर रहे हैं कि ये पूरे गुजरात में 33 डिस्ट्रिक्ट में किस तरह से आगे फैल सके और यहाँ तक ही नहीं पूरे नेशन वाइड हम इसको डेवलप करने का सोच रहे हैं. મારું નામ એડવોકેટ અપૂર્વ ભગત છે. પૈસાનો ચેરમેન છું. મારી જોડે અત્યારે ડાયસ પર સીએ હર્ષભાઈ છે, આકાશભાઈ શાહ છે, ભરતભાઈ છે, રોહિતભાઈ છે અને ધર્મેશભાઈ છે. આ એસોસિએશનનો મુખ્ય હેતુ પ્રોફેશનલ એક્સેલન્સ સેતુ એસોસિએશન. સેતુ એટલે અમે જે પણ ગવર્મેન્ટ બોડીઝ છે એની જોડે કામ કરવાના છે, એનબીએફસીસ જોડે, સિટીઝન્સ માટે કામ કરવાના છે અને લોન કન્સલ્ટન્ટ્સ એટલે કે જે લોકો અનસ્ટ્રક્ચર્ડ એટલે અનઓર્ગેનાઇઝડ માર્કેટ છે, જે રિટેલ સેગમેન્ટની અંદર બહુ જ બધું કામ કરી રહ્યું છે, કે એમએસએમઈ માટે કામ કરી રહ્યું છે, તો એને એક સારો ટ્રસ્ટ મળે, સિટીઝન્સને પણ પ્રોપર ટ્રસ્ટેડ એક લોન કન્સલ્ટન્ટ મળે. દરેક ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે કોઈપણ વ્યક્તિને જે પોતપોતાની બોડીમાં અલગ અલગ કામ કરી રહ્યા છે એને અમે લોકો એક સાથે લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અમે લોકો એક સોફ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને 9મા મહિનામાં અમે લોકો કમ્પ્લીટલી આ ઓર્ગેનાઇઝેશન એસોસિએશન સ્ટાર્ટ કરીશું. અમારું લોન્ચિંગ હશે અને શરૂઆતમાં અમે લોકો 33 ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતમાં સ્ટાર્ટ કરીશું અને પછી નેક્સ્ટ અમારું પેન ઇન્ડિયા ઉપર અમે લોકો આ એસોસિએશન લઈ જઈશું.